સુરતના માંગરોળમાં વાંકલમાં અજાણ્યાઓનું કારસ્તાન સામે આવ્યું છે। બારડવીના કાપડના વેપારીનું કારનું પંચર પાડી શંકાસ્પદ ગઠિયા પૈસા ભરેલી બેગ લઈને થયા છે રફુચક્કર। વેપારી ટાયર બદલવા ગયા અને પૈસા ભરેલી બેગ ગાયબ થઈ। બેગમાં ઉઘરાણીના 7,000 રોકડા બિલકુલ આ સાથે જ બિલ બુક ડાયરી પણ હતી। વેપારીની રેકી કરતા 3 અજાણ્યા ગઠિયા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। જિલ્લામાં મોબાઈલ સ્નેચરો, ગઠિયા અને વાહન ચોરીના કિસ્સામાં વધી રહ્યા છે। મહત્વનું છે કે સુરતમાં વારંવાર ચોરીના બનાવ બની રહ્યા છે, ત્યારે વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે। વેપારીની લૂંટ કરી અને ગઠિયાઓ ફરાર થયા છે। જોકે સમગ્ર દ્રશ્યો જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના આધારે તપાસ હાથ ધરાઈ છે। કપડાનો વેપારી છું। માંડવીથી નીકળો વાકલ લાવવા માટે, વાકલ ગાડી ઊભી રાખી, ત્યાર પછી આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। એ પ્રમાણે જોતા એક સળિયાથી ટાયરમાં પંચર પાડ્યું અને થોડીક પંચર બનાવવા માટે આગળ ગયો, ત્યાર પછી ગાડી પંચર ટાયર બદલવા માટે મેં નીચે ઉતરો પાકીટ મૂકીને, તો 3 ઈસમો હતા, અજાણ્યા ઈસમો છે, સફેદ કલરની ગાડી છે ને એ લોકોએ આખો જે મારી ગાડીમાંથી મારો પૈસાનું પાકીટ કાઢ્યું અને અગત્યના કાગળિયા હતા અને થોડીક એવી રકમ હતી। આખી ઘટના ગ્રામજનોના સહયોગથી સીસીટીવી ફૂટેજ સહકાર આપીને ફૂટેજ બતાવ્યું ને ગ્રામજનોનો આભાર માનું છું। કપડાનો વેપારી છું।